નજર કરીએ તો રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાની હકાલપટ્ટી કે જ્યાં જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષ અર્જુન ખાટરિયાની હકાલપટ્ટી અર્જુન ખાટરિયાને પક્ષના નેતા તરીકે તાત્કાલિક અસરથી દૂર કરાયા અને પક્ષને નુકસાન કરતી પ્રવૃત્તિ કરતા હોવાની ફરિયાદ હતી ને તેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો અને પગલાં ભરવામાં આવ્યા કે જ્યાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સૂચના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કિશન કાંતલિયા ફોનલાઈન પર જોડાયા। કિશન, રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં જે રીતે કકરાટ હતો ને ત્યારબાદ હવે હકાલપટ્ટી નેતાની કરવામાં આવી, શું છે વધુ માહિતી? અર્જુન ખટારિયાને જિલ્લા પંચાયત કોંગ્રેસના વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા હતા, પરંતુ પક્ષને નુકસાન કરતી જે પ્રવૃત્તિ હતી તેઓ કોંગ્રેસ હોવા છતાં પણ કોંગ્રેસ માટે કામ ન કરતા હતા। ભારતીય જનતા પાર્ટી અને અન્ય પક્ષ માટે તેઓ મદદગારી હતા એવી ફરિયાદો ત્યાંના જે અન્ય સ્થાનિક નેતાઓ છે પંચાયતના તેમની વારંવાર ફરિયાદો હતી, જેના કારણે તાત્કાલિક અસરથી એક લાઇનના ઠરાવથી શક્તિસિંહ ગોહિલ દ્વારા તેમને હાલ તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આમ જોવા જઈએ તો કોંગ્રેસનો નિર્ણય લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લા પંચાયતમાં લેવામાં આવ્યો છે અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા તરીકે દૂર કરાયા છે। પક્ષ પલટો તેઓ કરવાના હતા અને પક્ષ પલટો કરે પહેલા જ તેઓને દૂર કરી દેવામાં આવ્યા છે। અત્યારે 11 વાગ્યાથી તેમને દૂર કરવામાં આવ્યા છે। અર્જુન ખટારિયા અને તેમના જે પત્ની છે તે જિલ્લા પંચાયતના અનેક મહત્વના હોદ્દા ભોગવી ચુક્યા છે। 2017 વિધાનસભામાં ગોંડલ સીટ પરથી પણ તેઓ લડ્યા હતા અને ચૂંટણી હાર્યા હતા અને અત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવા પૂરા સંકેત મળી રહ્યા છે અને પક્ષ પલટો કરે તે પહેલા જ તેઓને દૂર કરવામાં આવ્યા છે। ટૂંક સમયમાં અર્જુન ખટારિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવા સમાચાર મળી રહ્યા છે અને હાલ તેઓને કોંગ્રેસ પક્ષના જે વિપક્ષ નેતાના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી કિશન, માહિતી બદલ આપનો આભાર। જે રીતે રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસમાં જોરદાર કકડાટ જોવા મળી રહ્યો હતો ને અનેક પક્ષ પલટો કરે તેને પૂર્વ જ જે જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા છે તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી પણ સીધા રાજકોટથી જોડાઈ ચુક્યા છે। રહીમ, શક્તિસિંહે પ્રવાસ કર્યો અને પ્રવાસ બાદ જે કકરાટ હતો કોંગ્રેસનો તે સામે આવ્યો, જો કે આની અંદર જે પક્ષના નેતા હતા જે અર્જુન ખાટરિયા તેમની હકાલપટ્ટી કરવામાં આવી, શું વધુ અપડેટ? ચોક્કસપણે અર્જુન ખાટરિયાએ કોંગ્રેસ માટે છે તે ઘણી મહેનતો કરી છે। જિલ્લા પંચાયતના પક્ષના નેતા હતા, તેઓ રાજકોટ જિલ્લાના જે પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને રાજકોટ જિલ્લામાં ઘણા પ્રયાસો પણ કર્યા છે। અર્જુનભાઈ અત્યારે વાત કરી રહ્યા છે મીડિયા સાથે, સીધા તેઓની સાથે જ વાત। ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના નેતાઓ, સંગઠનના નેતાઓ, એમનું શીર્ષ નેતૃત્વ જે રીતે નિર્ણય કરી અને તારીખ આપે એ તારીખ પ્રમાણે અમે સૌ સાથે મળી, ટેકેદારો, કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો બધાની સાથે ચર્ચાઓ કરી અને બધા સાથે મળી અને જે સંગઠનના નેતાઓ અને શીર્ષ નેતૃત્વ નિર્ણય કરે એ પ્રમાણે અમે આગળ વધશું। લોકસભાની ચૂંટણી પણ નજીક આવે છે, શું કાર્યકર્તાઓ જે આવે અંદાજિત કોઈ આંકડો મારી પાસે આવ્યો નથી, પરંતુ તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, સંગઠન સાથે જોડાયેલા હોય, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા હોય, સામાજિક આગેવાનો બધા છે એ ઘણાને ખબર પડે હવે પછી ત્યાર પછીના એમના આવવા માટેના પ્રયત્નો હોય, મારી સાથે જોડાવા માટેના પ્રયત્નો હોય, તો એનો ચોક્કસ આંકડો તો મને હાલ ખ્યાલ નથી, પરંતુ જે લોકો આવશે એને સરસ રીતે સ્વીકારશું। અને લોકસભાની ચૂંટણી નજીક આવી છે, તમારી શું કામગીરી રહેશે, કઈ રીતના મહેનત કરવાની? ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ, એનું સંગઠન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે કામ કરશું, મહેનત કરશું, પરિશ્રમ કરશું અને એ વિસ્તારના લોક કલ્યાણના કામો થાય એ માટેના અમારા પ્રયત્નો હતા અને રહેશે। ભાજપના સંગઠનના કોઈ લોકો સાથે સંપર્ક થયો છે અથવા તો એમને તમારો સંપર્ક કર્યો છે, શું કારણ? ગોંડલના પૂર્વ ધારાસભ્ય આદરણીય જયરાજભાઈ, ડૉક્ટર બોગરા સાહેબ જે પ્રદેશ ઉપાધ્યક્ષ છે, જિલ્લા સંગઠનની ટીમ, સહકારી ક્ષેત્રના આગેવાન જયેશભાઈ રાદડિયા, આ બધા વડીલ શીર્ષ નેતૃત્વના આગેવાનો સાથેની ચર્ચા થઈ છે અને નિર્ણય પ્રમાણે અમે આવતા દિવસોમાં છે એ કેવી રીતે કાર્યક્રમ કરવો અને કેવી રીતે આગળ જોડાવવું એના માટેનું છે એ જે રીતે કાર્યક્રમ નક્કી કરશે એ પ્રમાણે આગળ વધશું। ચોક્કસભાઈ, ખાસ કોંગ્રેસ જે રીતના પક્ષમાંથી દૂર કરવાની વાત, તેની પાછળનું કારણ શું? કોંગ્રેસ સાથે શું ઇસ્યુ છે? તો કોંગ્રેસ પાર્ટીને કદાચ ક્યાંક અણસાર આવ્યું હોય, મને ભારતીય જનતા પાર્ટીની 2-3 બાબતો મને મારા હૃદયમાં સ્પર્શી
એક તો આપણા ઈષ્ટ આરાધ્ય દેવ ભગવાન રામચંદ્રજી ભગવાન જ્યારે અયોધ્યામાં છે એમનું મંદિર સ્થાપિત થઈ રહ્યું છે. ખૂબ આસ્થાનું મોટું કેન્દ્ર છે સમગ્ર ભારત વર્ષના તમામ લોકો માટે. અને હું આસ્થાથી જોડાયેલો વ્યક્તિ છું. મને એમાં ક્યાંક ને ક્યાંક આસ્થા અને મારી શ્રદ્ધા એમની સાથે જોડાયેલી છે. અને એ મુદ્દો પણ હોઈ શકે. સાથે સાથે સારા એ ગુજરાત અને સમગ્ર ભારતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીની એક જે વિકાસ યાત્રાના પૈડાઓ આગળ ધપી રહ્યા છે, એ વિકાસના પૈડાઓમાં આગળ ધપાવવામાં જ્યાં પણ અમે સહયોગી અમારા સહભાગી થઈએ એ માટેના પ્રયત્ન છે અમારી સમગ્ર ટીમ અને મારા વતી છે એ આવતા દિવસોમાં થશે. કોંગ્રેસને શું જે રામ મંદિરનો જે સપોર્ટ કર્યો એ જ મુદ્દો નડ્યો છે કોંગ્રેસને, શું કહી શકાય? એમાં અલગ અલગ મંતવ્યો બધા નેતાઓના છે, પણ મારું મંતવ્ય જણાવું તો રામચંદ્રજી ભગવાન આપણા આરાધ્ય ઈષ્ટ છે. મને ખુદને એમના પ્રત્યે શ્રદ્ધા છે, આસ્થા છે. અને સમગ્ર મને પોતાને નહીં પણ સમગ્ર ભારત વર્ષની પ્રજાને પણ એમના પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા હોય જ. અને છે જ. આપ સૌ જાણો છો, અત્યારથી તમે જુઓ તો જે રીતે ગામ ગલીઓ કૂચામાં મહોલ્લામાં જે રીતે એમની શોભાયાત્રા નીકળે છે, એમના જે પૂજનો થાય છે, અર્ચનો થાય છે, અને આવતા દિવસોમાં જે રીતે મંદિરનું ઉદ્ઘાટન આદરણીય વડાપ્રધાન હસ્તક થવા જઈ રહ્યું છે, ત્યારે સારા એ ભારતમાં એક હર્ષોલ્લાસની લાગણી છે. અને હર્ષોલ્લાસની લાગણી સાથે અમે સૌ મિત્રો સાથે મળીને એમાં સહભાગી થવાના છે. અર્જુનભાઈને દૂર કરવાનું પાછળ રામ મંદિરને સપોર્ટ છે એ જ છે, શું લાગે છે? બની શકે કદાચ એમને અણસાર આવ્યો હોય કે આવા બધા મુદ્દાઓ છે, પણ કોંગ્રેસ પાર્ટીના ઘણા એવા બધા નેતાઓ છે કે જે આ આસ્થા સાથે જોડાયેલા છે. એટલે હું માનું છું ત્યાં સુધી આ આસ્થાને ઠેસ ન પહોંચે. આ આસ્થા છે આપણા હૃદયમાં, સમગ્ર ભારત વર્ષના વ્યક્તિઓના પ્રજાના મનમાં, હૃદયમાં વસતી રહે અને છે જ બધાને. અને આ બધા મુદ્દાઓ છે એ કદાચ એમની સામે આવ્યા હોય તો બની શકે કદાચ. અર્જુનભાઈ ભાજપમાં ક્યારે જોડાવાના છે અને ભાજપમાં કોની સાથે સીધા સંપર્કમાં રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીમાં આવતા દિવસોમાં એનું સંગઠન અને હાઈકમાન્ડના વ્યક્તિઓ છે જે નક્કી કરશે એ ડેટમાં અમે સૌ ટીમ સાથે જોડાવા માટેના સૌ સહભાગી થશું. એમનું જે નીચેનું સંગઠનનું નેતૃત્વ નક્કી કરીને તારીખ આપશે એ તારીખ પ્રમાણે આગળ વધશું. કોની સાથે ચર્ચા ખાસ તો? ચર્ચાઓમાં જિલ્લાના સંગઠનના અને પ્રદેશના આગેવાનો છે, એમાં પૂર્વ ધારાસભ્ય ગોંડલ આદરણીય જયરાજભાઈ, આપણા પ્રદેશ ઉપાધ્યક્ષ આદરણીય ભરતભાઈ બોગરા, સહકારી ક્ષેત્રના દિગ્ગજ આગેવાન આદરણીય જયેશભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ, હરેશભાઈ, એરબા મહામંત્રી, આ બધું ટીમ છે. એમની સાથે ચર્ચા વિચારણા અમારે થયેલી હતી ગઈકાલે, અને આવતા દિવસોમાં પાછી ચર્ચા કરી મળી અને આગળનો નિર્ણય છે અમે સૌ સાથે મળીને લઈશું. કોંગ્રેસ તૂટે એવું લાગે છે, શું લાગે? બની શકે. ઘણા બધા મિત્રો કાર્યકર્તાઓ આવે, એમાં ચોક્કસ નામની ને માહિતી તો મને ખબર નથી, પરંતુ કેટલા બધા એવા મિત્રો હોઈ શકે કે જે આ બધી આસ્થાઓ સાથે મેં મારી મનની હૃદયની જે વાત આપના સમક્ષ મૂકી એ વાત તો અમુક મિત્રો કાર્યકર્તા આગેવાનોમાં મનમાં હોય તો એ આવતા દિવસોમાં કદાચ આવી પણ શકે. પૂર્વ ધારાસભ્ય છે રાજુલાના, તેમણે પણ ટ્વીટ કર્યું હતું. અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ ટ્વીટ કર્યું કે આ વસ્તુ જે કોંગ્રેસે કર્યું છે તો ખોટું છે. તો શું લાગે છે તેમાંથી કોણ હજી સાથે આવી શકે એવું ભાજપ? એમના મનની વાત તો હું ન કહી શકું આપને, કારણ કે એમના રાજકીય નિર્ણય કઈ પ્રકારે લેવો હોય એ બાબત તો એમને પોતાને જ ખબર પડે. એમની બાબતની ચર્ચા હું કોમેન્ટ કરું તો એ મારી વાતથી સારી પણ ન લાગે. એટલે એ વાત તો તમે એમને જ પૂછી શકો. અર્જુનભાઈની સાથે અનેક ટેકેદારો છે, તાલુકા પંચાયતથી માંડી જિલ્લા પંચાયતમાં પણ છે. કેટલા લોકો સીધા ભાજપમાં જોડાશે? આમ આંકડાકીય માહિતી એવું અંદાજિત, કારણ કે અર્જુનભાઈને તો ખબર જ છે કે હું જવાનો છું એટલે આવવાના જ છે. આંકડાકીય જો વાત કરીએ તો શું કહો? આંકડાકીય માહિતી મારી પાસે હજી નથી આવી. આપણી પાસે કોઈ વાત છુપાવવા નથી માંગતો, પરંતુ કેટલા ટેકેદારોને મારા વિચારો ગમે છે, કેટલા ટેકેદારોને મારા વિચારો નથી ગમતા. ઘણા મિત્રોમાં મારી સાથે સહમત હોય તો આવા પણ જોડાય, ન સહમત હોય તો એ ન પણ જોડાય. એટલે મારી પાસે ચોક્કસ આંકડો નથી. તો જે રીતના વાત કરી અર્જુનભાઈ ખાટરિયા હતા, ટૂંક સમયની અંદર જ ભાજપ સાથે તેઓ જોડાવા જાય છે. નહીં પોતે એકલા, પરંતુ તેઓની સાથે અનેક ટેકેદારો છે તે પણ ભાજપમાં જોડાશે. એટલે કહી શકાય કે હજી ઉત્તરાયણને વાર છે તે પહેલા જ કોંગ્રેસની અંદર પતંગો છે તે કપાવા માંડી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.
તો હાલ જે રીતે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે રામ મંદિરનો જે વિરોધ ન હોઈ શકે તે વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો કે જે રીતે આમંત્રણના અનાદરણને કારણે રાજીનામું આપ્યું હોવાનું અર્જુન ખાટડિયાએ જણાવ્યું છે અને તેને લઈને જ ક્યાંક અર્જુન ખાટડિયા કે જે હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે